નમસ્કાર દોસ્તો, સ્વાગત છે આજના અમારા નવા વિડીયોમાં। હું છું તમારો દોસ્ત હેમંત વસાવા। આજે છે તારીખ 7 જૂન અને અત્યારે વાગી રહ્યા છે બપોરના 12:30 જેટલો સમય થયો છે। આજ રોજ અમને 11 વાગ્યા જેટલા સમયમાં એવી ખબર મળી કે ઉમરપાડા તેમજ માંડવી વિસ્તારના જંગલોમાં આ ચોમાસા દરમિયાન થતી વરસાદની પહેલી જે શાકભાજી છે, લીલી શાકભાજી છે, અત્યારે ઉનાળાએ વિદાય તો લઈ લીધી છે, પણ હવે ચોમાસાની શરૂઆત થઈ ગઈ છે અને ચોમાસાની શરૂઆત થતાં જ જંગલોમાં કુદરતી રીતે ઉગી નીકળતી લીલી શાકભાજી એટલે કે કુવલાની ભાજી, જેને કેટલાક લોકો સફેદ મૂસળી અથવા જંગલની મૂસળીના નામે પણ ઓળખે છે। તો અત્યારે અમે આવી ગયા છે માંડવી તાલુકાના જંગલ વિસ્તારમાં। તો જોઈ શકો છો, હવે અમે જે ભાજી છે એ શોધવાનું શરૂઆત કરી દીધી છે। સાથે ઘરવાળા પણ આવ્યા છે, એક મિત્ર છે અર્જુનભાઈ। તો જોઈ શકો છો, જે જંગલોમાં જે કુવલાની ભાજી હોય છે એ વરસાદના પહેલાં જ પાણીએ ઉગી નીકળતી હોય છે અને તારીખ 1 જૂનના રોજ જે પ્રી મોન્સૂન એક્ટિવિટી થતી હોય છે, જેના કારણે અમારા ઉમરપાડા તેમજ માંડવી વિસ્તારના જંગલોમાં વરસાદ પડ્યો હતો અને એ જ વરસાદના પહેલાં પાણીએ જે જંગલમાં થતી કુવલાની ભાજી એ પણ ઉગી નીકળી છે। તો જોઈ શકો છો, આ સિઝનની પહેલી જ ભાજી છે અને અમારા આદિવાસીઓ માટે આ એક ખાસ મહત્ત્વ ધરાવે છે, બધાની પ્રિય હોય છે અને નવાઈની ભાજી હોય છે। આ ભાજી તમને માર્કેટમાં, દુકાનમાં કે પછી શાકભાજીની લારીઓ પર કશે જ જોવા નહીં મળે। આ ફક્ત જંગલમાં જોવા મળતી હોય છે અને નવાઈની હોય છે। તો આવ્યા છે આજે, અમને ખબર મળતાની સાથે તમને બધાને ખબર જ હશે કે જંગલમાં આપણે એક પ્રકૃતિ પ્રેમી છે અને થોડા સમયમાં આપણે જંગલોમાં આવતા હોય છે અને આવી રીતે પહેલીવાર ભાજી થાય તો આપણે કેવી રીતના બાકી રહીએ। તો જોઈ શકો છો, કેટલીક વનસ્પતિઓ છે એ અત્યારે ઉગી નીકળવાની શરૂઆત પણ થઈ ગઈ છે। સાથે સફેદ મૂસળી તેમજ એના સાથે બીજી એક ભાજી હોય છે એ પણ ઉગી નીકળતી હોય છે। અત્યારે આના ફૂલ પણ તમે જોઈ શકો છો। આ બીજા પ્રકારની ભાજી છે, આ કુવલાની ભાજી નથી। આને કુવલાના કાકાના નામે ઓળખવામાં આવે છે। આ કડવું લાગતું હોય છે, જ્યારે કુવલાની ભાજી મીઠી લાગતી હોય છે। તો આ માંડવી તાલુકાનો જંગલ છે, એકદમ ગાઢ જંગલ, અમારા ઉમરપાડા વિસ્તાર કરતાં પણ જબરજસ્ત ગાઢ જંગલ છે। વાંસ તમે જોઈ શકો છો, અલગ અલગ પ્રકારના વૃક્ષો જોઈ શકો છો અને મોસમ પણ જોઈ શકો છો। અત્યારે થોડું વાદળછાયું વાતાવરણ છે અને આવ્યા છે અમે, લગભગ અમારો 3 કલાક જેટલો લાંબો સફર આજે રહેવાનો છે। હજુ કેટલીક વનસ્પતિઓ છે ધીરે ધીરે ઉગી રહી છે। આવનારા સમયમાં ફરી એકાદ વખત હું જંગલમાં આવીશ તો તમને એ વધુ વનસ્પતિ વિશે પણ હું તમને માહિતી આપીશ। અને જોઈ શકો છો અર્જુનભાઈ, અમારા અર્જુનભાઈ કુવલાની ભાજી શોધી રહ્યા છે અને આ જોઈ શકો છો જંગલી હળદર એ પણ હવે ઉગી નીકળવાની શરૂઆત થઈ ગઈ છે। થોડા દિવસ પહેલાં તમને મેં એક કાળી હળદર તેમજ દેશી હળદર વિશે પણ માહિતીઓ આપી હતી અને આ છે જંગલમાં થતી જંગલી હળદર, જે પણ આયુર્વેદમાં અનેકો રીતો ફાયદાકારક છે। જેના ફૂલ કંઈક આ રીતે છે, જોઈ શકો છો। તમે આ વર્ષની પ્રથમ ભાજી એટલે કે કુવલાની ભાજીનો સ્વાદ લીધો છે કે કેમ, અને આ વિડીયો તમે કયા વિસ્તારમાંથી જોઈ રહ્યા છો જરૂર કોમેન્ટ કરીને જણાવજો। અને વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક, કોમેન્ટ અને શેર કરવાનું ભૂલતા નહીં। ધન્યવાદ।